ભરૂચ જિલ્લાના બાનોલી પોલીસ સ્ટેશનની હદમાં માતા લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના બહાને આર્થિક સંકટ દૂર કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। આ બનાવની વિગત એવી છે કે અરજદારે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પારડી ઇન્દ્રેશ ગામના શખ્સો અને બાલાસિનોના એક ગુરુજીએ લક્ષ્મી પૂજાના નામે તેમને વિશ્વાસમાં લઈ પૈસા ભરેલી પેટી બતાવી આર્થિક તકલીફો દૂર કરવાનું કહી કુલ ₹27,48,500 પડાવી લીધા હતા। આ બાબતે પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવાના બાબતના નવા અધિનિયમ 2024 હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે। પોલીસે તપાસ દરમિયાન પારડી ઇન્દ્રેશ ગામના સન્મુખભાઈ બુદાભાઈ વસાવા અને પ્રતીકભાઈ સન્મુખભાઈ વસાવાને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી। આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ લોકોને લાલચ આપી પોતાના ગામે બોલાવતા હતા અને વિધિના નામે છેતરપિંડી આચરતા હતા। આ ગુનામાં બાલાસિનોના સુથારભાઈ ઉર્ફે બાપુ નામના અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાની સૂચના મુજબ પાનોલી પોલીસે આ સફળ કામગીરી કરી અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે। જે પૂજારી છે તેના દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પાસેથી તેમણે લોકોની ભગવાનમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી અને કેટલાક એના જો એ પૂજા કરશે, એ વિધિ કરશે અને આ કરશે તો એનો સંકટ દૂર થઈ શકે તેવી ખાતરી આપી અને એ પ્રકારની એક લાલચ અને લોભામણી લાલચ આપી અને ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો કરી લગભગ 27,48,500 જેટલા રૂપિયા મેળવ્યા હતા, છેતરપિંડી કરી હતી। જે અન્વયે સરકારે અને પોલીસ દ્વારા આ બાબતે ધ્યાનમાં આવતા ગુનો દાખલ કરેલ છે, જેમાં BNSની કલમ 318(4), 3(5) તથા ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતના અધિનિયમ 2024 હેઠળની કલમ 3(2) મુજબનો ગુનો રજીસ્ટર કર્યો છે। આ પૈકી બે આરોપી જે છે સન્મુખ બુદાભાઈ વસાવા જે પારડી ગામના છે અને પ્રતીક સન્મુખભાઈ વસાવા કે જે પણ પારડી ગામના છે તેમને અટક કરી અને પોલીસે કડક કાર્યવાહી કરી છે। અને અન્ય આરોપી જે છે એ સુથારભાઈ રહે બાલાસિનોર મહીસાગર એને પણ પકડવા માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે અને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે। સર, બંને જે આરોપીઓ છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? એ બાબતે તપાસ હજી ચાલુ છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ આગળ એ બાબતે હજી તપાસ ચાલુ છે। જે ફરિયાદી છે તેમનો અભ્યાસક્રમ કેટલો છે? ફરિયાદી તેમનો અભ્યાસ કેટલો છે? ફરિયાદી જે છે એ એક્ઝેક્ટ એનો અભ્યાસનું બાબતે તો હજી અમને માહિતી મળી નથી, પરંતુ એ બાબતે પણ આગળની તપાસમાં અમે માહિતી મેળવશું। અને રિમાન્ડની કોઈ તજવીજ હાથ ધરી હોય? હા, એ બાબતેની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।